વિશ્વ વિહાર એપ્રિલ 2025. હાસ્ય, ખાઓ પીવો અને જલસા કરો. લેખન રતિલાલ બોરીસાગર. પઠન અશ્વિન આણદાણી. કાળઝાળ ઉનાળાની એક સવારે 11 વાગ્યાના સુમારે એક મિત્ર પરસેવો લૂછતા લૂછતા પધાર્યા. કહે, આજે મલાઈ વગરના દૂધની ચા નહીં, પણ મલાઈથી ભરપૂર આઈસ્ક્રીમ ખાવો છે, મગાવો. મિત્ર હકપૂર્વક આઈસ્ક્રીમ માગી શકે એટલા નિકટના મિત્ર છે. એમના પૈસા મારા પૈસા હોય એ જ રીતે મેં વાપર્યા છે અને એમણે અત્યંત ઉમળકાથી વાપરવા દીધા પણ છે. આમ છતાં વજન ઓછું કરવા કડક પરેજી પાળતા, ડાયટિંગ માટે લગભગ ડાય થવા સુધી ઇટિંગ તજનાર આ મિત્ર આજે આઈસ્ક્રીમ માગી રહ્યા હતા. તેથી મને ખૂબ નવાઈ લાગી. નવાઈ ન પામશો, મારા મગજને કશું નુકસાન થયું નથી. ઉલટું મારા મગજમાં ઈચ્છવા યોગ્ય સુધારો થયો છે. આજથી ડાયેટિંગ બાયેટિંગ બંધ, બસ ખાઓ પીવો અને જલસા કરો, મિત્રએ કહ્યું. પણ કેમ? પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરે એ જેટલું અશક્ય છે એટલું જ મિત્ર ડાયેટિંગ બંધ કરે એ અશક્ય છે એમ હું માનતો હતો. જુઓ, વાંચો, કહી મિત્રે એક અંગ્રેજી સાપ્તાહિક મારા હાથમાં પકડાવ્યું. તમે જ વાંચી દો ને, મારા ચશ્મા 2 દિવસથી જડતા નથી, મેં કહ્યું. જુઓ, મિત્રે સાપ્તાહિકમાં જોઈને કહ્યું. ઇંગ્લેન્ડમાં એક માણસ મોટી ફાંદને કારણે બચી ગયો. લાકડાનો અણીદાર ટુકડો એના પેટમાં ઘૂસી ગયો, પણ મોટા ઘેરાવાવાળી ફાંદને કારણે અંદરના અવયવોને કશું નુકસાન ન થયું. બોલો, આ વાંચીને મને થયું કે હું નાહકનો આવી જીવરક્ષક ફાંદ ઘટાડવા ભૂખે મરીને જીવ કાઢી નાખવા તૈયાર થયો છું. નહીં, આજથી ડાયેટિંગ બંધ. ચાલો મગાવો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તો મગાવું, પણ ખરેખર તો આ ખુશીના મોકે તમારે ત્યાં આઈસ્ક્રીમ પાર્ટી જ નહીં, રસપુરીનું જમણ અને ઉપરથી 2-3 કચોળા આઈસ્ક્રીમ એવું રાખવું જોઈએ, મેં કહ્યું. રાખીશું ભાઈ, રાખીશું, પણ એ પહેલાં મારે ઘરનાઓનો મત કેળવવો પડે. તમે જાણો છો કે આ કામ થોડું અઘરું છે, એટલે હમણાં તો આ રીતે આઉટડોર શૂટિંગ જ રાખવું પડે તેમ છે. આજે સાંજે આપણે વાત ખાનગી રાખી શકે તેવા 2-4 મિત્રો સાથે હોટેલમાં જઈશું ને બિલ હું ચૂકવીશ. આ મિત્ર મારા બાળપણના સાથી છે. અમે સાથે મોટા થયા, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સાથે ભણ્યા અને વર્ષો પછી ફરી અમદાવાદમાં ભેગા થઈ ગયા. ઘણા વર્ષ પછી અમદાવાદમાં એમને પહેલી વાર મળવાનું થયું ત્યારે એમની શારીરિક સમૃદ્ધિ જોઈ હું આભો બની ગયો. એ ગોળમટોળ તો નાનપણથી જ છે, પણ હવે તો એ એટલા બધા ગોળમટોળ થઈ ગયા છે કે માત્ર મોઢા પરથી જ ખબર પડે કે કઈ બાજુથી ચત્તા છે. પહેલી વાર મળ્યા ત્યારે મેં એમને હસતા હસતા કહેલું કે તમે એલિસ બ્રિજ પરથી ન નીકળશો. કેમ? એ પુલ તો બહુ મજબૂત ગણાય છે. એ ખરું, પણ એ પુલ પરથી ભારે વાહનો લઈ જવાની મનાઈ છે. આ સાંભળી એ મોકલે મને હસી પડેલા. જ્યોતિન્દ્ર દવેએ એમના એક લેખમાં એક મહાશયના વિશાળ પેટનું વર્ણન કરતાં લખ્યું છે કે પેટ એમના શરીરનો ભાગ નહીં, પણ એમનું શરીર એમના પેટનો પેટા ભાગ હોય એમ મને લાગતું. અમારા મિત્રનું પેટ પણ આવું જ વિશાળ છે. એમને મળનાર દરેક વ્યક્તિની પહેલી નજર તો એમના પેટ પર જ પડે છે. એટલું જ નહીં, પેટ પર થોડીવાર સ્થિર પણ થઈ જાય છે. મિત્ર આનંદી બહુ છે. બાળકો સાથે બાળકો જેવા બની જાય છે. તેઓ જમીન પર ઊંધા સૂવે છે, જોકે બહુ થોડીવાર માટે જ ઊંધા સૂઈ શકે છે. ત્યારે પેટ જાણે ધરી હોય એમ એમનું શરીર જમીનથી અદ્ધર રહે છે. એમના પૌત્ર પૌત્રી પગ વડે એમને ગોળ ગોળ ફેરવી આનંદનો ખજાનો લૂંટે છે. પણ ઉંમર વધવા સાથે ડૉક્ટરો એમને ચેતવણી આપવા માંડ્યા કે શરીર ઘટાડો, શરીર ઘટાડો. એ બિચારા ડૉક્ટરોની વાતમાં આવી ગયા. કડક ડાયેટિંગ કરતાં બિચારા અધમુઆ થઈ ગયા. બિચારા કહેતા, આ ડાયેટિંગને કારણે આઈ વિલ ડાય વિધાઉટ ઇટિંગ. પણ ડૉક્ટરોની ચેતવણી એવી ભારે હતી કે ઘરનાઓ ડાયેટિંગ બંધ કરવાનું જોખમ લેવા તૈયાર જ ન હતા. આ બધા પછી પણ એમનું શરીર ઘટવાનું નામ નહોતું લેતું. એમણે વજન કાંટો પણ ખરીદ્યો ને સવાર બપોર સાંજ વજન કરવા માંડ્યું. પણ કાંટો હાંફતો મૂળ આંક પર જ જઈને ઊભો રહે ને બિચારા જીવ નિરાશ થઈ જાય. વજન કાંટાને ઊંચકીને
બહાર ફેંકી દેવાનો વિચાર દરેક વખતે એમને આવે, પણ વજન કાંટાની કિંમત યાદ આવે એટલે ઢીલા પડી જાય. એમણે મેજર ટેપ પણ ખરીદી છે. દિવસમાં એકાદ વાર મેજર ટેપ લઈને પેટની ગોળાઈ માપે જ માપે. સંસ્કૃત કવિઓને અડધી માત્રા મળી જતી તોય પુત્ર જન્મ જેટલો આનંદ થતો એમ કહેવાય છે. અમારા મિત્રના પેટની ગોળાઈ અડધો ઇંચ પણ ઓછી થાય તો એમને પણ પુત્ર જન્મ જેટલો આનંદ થાય. પણ આવો આનંદ એમના નસીબમાં નહોતો. એમને થતું, આ તો બાવાના બેય બગડે છે. ખવાતું પીવાતુંય નથી ને શરીરમાં ઘટાડો પણ થતો નથી. એમાં વિશાળ ફાંદને કારણે બચી ગયેલા માણસની વાત એમના વાંચવામાં આવી અને ડાયેટિંગ બંધ કરવાનું સજ્જડ બહાનું એમને મળી ગયું. અત્યારે મિત્રના હિસાબે ને જોખમે ખાનગી પાર્ટીઓ ચાલી રહી છે. ઘરનાઓનો મત કેળવવા તેઓ પ્રયત્નશીલ છે. ભારત જેમ વિશ્વના વગદાર દેશો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે, તેમ અમારા મિત્ર, મારા જેવા એમના મિત્રો દ્વારા ડાયેટિંગ છોડી દેવા પોતાના પર સખત દબાણ થઈ રહ્યું છે તેવું ઘરનાઓને લાગે તેવો તકતો ગોઠવી રહ્યા છે. જુદા જુદા મિત્રો એમને ઘેર જઈ ઘરનાઓની હાજરીમાં ડાયેટિંગ છોડી દેવા એમના પર દબાણ કરે એવું ટાઈમટેબલ એમણે ગોઠવ્યું છે. મિત્રોના દબાણ આગળ ઝૂક્યા વગર છૂટકો નથી એવું મિત્ર ઘરનાઓ સમક્ષ કહ્યા કરે છે. ઘરનાઓ પણ ઢીલા પડ્યા છે એમ મિત્ર કહે છે, અથવા એમને એવું લાગે છે. થોડા જ વખતમાં મિત્રના ઘેર ડાયેટિંગ સમાપ્તિના માનમાં એક ભવ્ય પાર્ટી યોજાશે એવી આશા અમે મિત્રો સેવી રહ્યા છીએ.